મારી પાસે લાર્જ વેરાયટીઝ છે, કુકીઝની, કેક્સની, ગિફ્ટ આર્ટિકલ્સ છે, બધી ગિફ્ટ આઇટમ્સ બધી. ને આપણે એક લાઈવ કેકનું બી કાઉન્ટર છે જ્યાં આપણે લાઈવ કેક પ્રોવાઈડ કરી શકીએ છીએ. અત્યારના કેકનું સૌથી વધારે વેચાણ કયા સેગમેન્ટમાં થાય છે, બીજું કે કેવા પ્રકારની કેકનું સૌથી વધારે વેચાણ થાય છે, અને જન્માષ્ટમી આવી રહી છે તો એને લઈને આપની પાસે શું વેરાયટી છે? કેકમાં અત્યારના ટીજીબી કંપની તરફથી બહુ સરસ સ્કીમ ચાલી રહી છે. 299માં 500 ગ્રામ્સની કોઈ બી કેક, બધી જ કેક ઓફરમાં છે. 1 kg 599માં છે. એટલે તમને બધા જ ટેસ્ટ જે કરવા હોય ને બધી જ કેક, બધા જ ફ્લેવર, બધા 299 599માં અવેલેબલ છે. એક વસ્તુ કંપનીએ પ્રમોટ કરવા માટે, રાજકોટની પબ્લિકને બધો ટેસ્ટ ચખાડવા માટે સ્પેશિયલી આ વસ્તુ ઓફર રાજકોટ સ્પેશિયલ માટે એપ્લાય કરી છે કે પબ્લિક સુધી ટેસ્ટ પહોંચે. ખાસ કરીને જન્માષ્ટમીને લઈને અત્યારના કઈ કઈ પ્રકારની કેક બનાવવામાં આવે છે? જન્માષ્ટમીને લઈને એક લાડુ કેક આવે છે, આપણે મોતીચૂરનું લાડુ હોય ને એ ટાઈપની આવે છે. સિઝનલ કેકમાં જોઈએ તો મેંગોની સિઝનમાં મેંગો કેક આવે છે. અલગ અલગ દરેક સિઝનની અલગ અલગ કોઈક વેરાયટી હોય છે, પણ રૂટીન કેક્સ બી બધી છે એ બી દરેક સિઝનમાં બધી અવેલેબલ જ હોય છે. ખાસ કરીને જે એગલેસ કેક બનાવવામાં આવે છે અને અત્યારના કસ્ટમર પણ સૌથી વધારે એ જ પ્રિફર કરતા હોય છે, ત્યારે એ કેકની આયુષ્ય કેટલું હોય છે? ઓકે, કેકમાં બે પ્રકારની હોય છે જનરલી, એક ક્રીમવાળી હોય છે, એક ક્રીમલેસ હોય છે. ક્રીમવાળી કેકનું આયુષ્ય અંદાજે 1 થી 2 દિવસ 3 દિવસ, આપણે એટલું વધારે પ્રિફર નથી કરતા. પણ તાજી કેક આપણે તો લાઈવ ફેસિલિટી છે
એટલે જેમ બનાવીને તાજી જ ખવાય એમ જ સારું છે. એટલે આપણે 24 અવર્સથી મેક્સિમમ ઉપયોગ નથી કરતા એનાથી વધારે. પણ ક્રીમલેસ કેક છે જ એ તમારે ક્રીમવાળી કરતાં થોડીક વધારે ચાલે. ક્રીમલેસ કેક મીન્સ કે ટ્રફલ બેઝ આવે છે, ચોકલેટ બેઝ આવે છે, એમાં ક્રીમનો પોર્શન રહેતો નથી, એટલે બગડવાની કે એ બી ચાન્સ બહુ ઓછા રહે. ખાસ કરીને બેકરી પ્રોડક્ટની જો આપણે વાત કરીએ તો બેકરી પ્રોડક્ટમાં જે આપણે વાત કરી કે આટલી પ્રોડક્ટ છે એમાં સૌથી વધારે જો કોઈ ટીજીબીની બેકરી પ્રોડક્ટ સૌથી વધારે વેચાતી હોય તો એ કઈ છે? ટીજીબીની પ્રોડક્ટ્સમાં વેરાયટીઝ ઘણી છે ને પોતપોતાના ટેસ્ટ પર છે. પાઉં, બ્રેડ એમાં બધી અલગ અલગ વેરાયટી છે. બ્રેડ્સમાં અલગ અલગ મલ્ટીગ્રેઇન છે, સોલ્ટ એન્ડ પેપર છે, વ્હીટ છે, ચીઝ બ્રેડ છે, અલગ અલગ ઘણી ઓપ્શન્સ બ્રેડમાં બી છે. ને રાજકોટની પબ્લિક ઝાઝા પડતી અત્યારના હવે ટેસ્ટ હેલ્થ પ્રત્યે બહુ કોન્શિયસ થઈ ગઈ છે, તો હેલ્થને ટેસ્ટને ધ્યાનમાં રાખીને મલ્ટીગ્રેઇન બ્રેડ છે ને એનું વેચાણ અત્યારના સારું છે. એ પબ્લિક ડિમાન્ડ કરે છે કે મલ્ટીગ્રેઇન બ્રેડ હોય ને, એક વ્હીટની આવે છે એ બ્રેડ ને બીજું મલ્ટીગ્રેઇન્સ બધા ઇન્ગ્રીડિયન્ટ્સમાં આવે છે, એટલે હેલ્થ માટે પબ્લિકને મજા આવે છે એ મલ્ટીગ્રેઇન્સ બ્રેડ. ખાસ કરીને કુકીઝમાં કઈ કઈ પ્રકારની વેરાયટી બધું છે? કૂકીઝમાં ઘણી બધી વેરાયટી છે. લગભગ આપણી પાસે 15 વેરાયટીઝ છે. કૂકી સાદા છે, પ્રીમિયમમાં છે, કોઈને ગિફ્ટ કરવા માટે છે. એમાં ચોકલેટ બેઝ છે, વેનીલા બેઝ છે, જામ બેઝ છે, બધી અલગ અલગ ઘણી પ્રકારના કૂકીઝ ને બધું છે. જે તમે હેલ્થ કોન્શિયસની વાત કરી એ રીતે વાત કરીએ તો જે કેક બનાવવામાં આવે છે એમાં કયા કયા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ થાય છે અને ખાસ કરીને લોકો ચોખ્ખાઈ જોવે છે, તો આજે ચોખ્ખાઈ માટે આપ શું કરતા હો? ચોખ્ખાઈ માટે એક તો મારી પ્રિમાઇસીસ, મારું આટલું આખું એન્વાયરમેન્ટ એ બધું ક્લીન રાખવાની મારી ફરજ છે જે હું પાડું છું. પ્લસ આ એક પોર્શન છે આપણે લાઈવ કિચનનો છે જે કંપની હેન્ડલ કરે છે, જેને ગ્લોવ્સ પહેરવા ફરજિયાત છે, બનાવતી વખતે ડાયરેક્ટ ફૂડના કોન્ટેક્ટમાં નહીં રહેવાનું, કેપ પહેરવી ફરજિયાત છે, પ્લસ નીટ એન્ડ ક્લીન એન્વાયરમેન્ટ હોવું જોઈએ, બધું આજુબાજુનું સાફ હોવું જોઈએ. એ બધું એ લોકો આ પ્રિકોશન્સ બધા લે જ છે એના પ્રમાણે. ખાસ કરીને એમ કહેવાય છે કે કસ્ટમરને આફ્ટર સેલ સર્વિસ આપીએ, બરાબર, એ રીતનું એક કન્સેપ્ટ હોય છે. એ જ રીતે જો કેકમાં વાત કરીએ તો એક કસ્ટમર તમારું કાયમ બંધાયેલું રહે એની માટે આપ કેવી રીતે સર્વિસ આપો છો? કસ્ટમરને જેમ મજા આવે ને એ રીતના અમે સર્વિસ દઈએ છીએ. કદાચ કસ્ટમર એમ કહે કે મને આમાં ટેસ્ટમાં પ્લસ માઇનસ જોઈએ છે તો અમે એ બી કરી દઈએ. કોઈ એમ કે ડિઝાઇનમાં પ્લસ માઇનસ જોઈએ છે અમે એ બી કરી દઈએ. આફ્ટર ઓલ કસ્ટમર હેપી રહેવો જોઈએ કે મને પ્રોડક્ટમાં મજા આવી. કસ્ટમર જેવી ડિમાન્ડ કરે કે કોઈ એમ કહે કે મારે હાફ કેજી કેક જોઈએ છે કે એના હાફ શેપ કરવો છે કે કોઈ જાતનું ડિઝાઇન કરવી છે, અલગ ડિઝાઇનર જોઈએ છે. માણસો કસ્ટમર બધા ગૂગલ પરથી કે પિન્ટરેસ્ટમાંથી અલગ અલગ સાઇટ પરથી ફોટા લઈને આવે, આઈડિયા નવા નવા જ લઈને આવે, જે અમે ફૂલફિલ કરીએ છીએ. એટલે કસ્ટમરને મજા આવે છે. એન્વાયરમેન્ટ એક એ ટાઈપનું છે કે જે અલગ અલગ વસ્તુ કસ્ટમર લઈને આવે કે મારે આ ટાઈપનું કરવું છે, મફિન્સ કરવા છે કે આ ટાઈપનું એનિવર્સરી છે, મારે બર્થડે છે, છઠ્ઠી મૂકી હોય છોકરાની, ઓલા 6 દિવસ થયા હોય, હાફ યર થયું હોય, એ સેલિબ્રેટ કરવું હોય તો એ બધા સેલિબ્રેટ કરવા માટેના ઓપ્શન્સ ઘણા બધા છે.